જન્માષ્ટમી મહોત્સવને લઈને આજે ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જન્માષ્ટમી મહોત્સવના ભાગરૂપે તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ગોત્રી સ્થિત આવેલ ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જન્માષ્ટમી મહોત્સવ તહેવાર નિમિત્તે જોરશોરથી તૈયારી ચાલુ કરવામાં આવી છે, જેમાં વડોદરા શહેરના ઇસ્કોન મંદિરમાં 2 દિવસીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણની જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મંદિરમાં જે ભક્તો આવે છે તેમને માટે વિશેષ તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વરસાદની ઋતુ હોવાથી વોટરપ્રૂફ પટાંગ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 17 તારીખે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. उन सबको इस्कॉन मंदिर की तरफ से श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं देते हैं. श्री कृष्ण का जन्मोत्सव इस्कॉन मंदिर में ही नहीं अपितु भारत पूरे विश्व में 16 और 17 तारीख को मनाया जाएगा. 16 तारीख को जन्माष्टमी, 17 तारीख को नंदोत्सव. 16 तारीख का आयोजन इस प्रकार है. 4:30 बजे सुबह मंगल आरती होंगे, 5 बजे पटबंध होंगे, फिर श्रृंगार इत्यादि होंगे. 7:45-8 बजे भगवान श्रृंगार दर्शन होंगे और 1 बजे दोपहर तक होंगे दर्शन. फिर दर्शन 4:30 बजे से लेकर के रात्रि 1 बजे तक होंगे दर्शन. लेकिन मैं ये कहना चाहता हूँ कि व्यवस्थित तरह से आप लोग आएँ, सुंदर तरीके से, जो मंदिर की तरफ से, प्रशासन की तरफ से जैसी व्यवस्था हो उसके अंतर रह करके दर्शन करें. 1 बजे तक दर्शन होंगे. उसके बाद 16 तारीख को 7:15 बजे भगवानના દર્શન થશે પારણાનું. પછી 1 બજે મંદિર સુધી 1 વાગ્યા સુધી તક મંદિર ખુલ્લી રહેશે. પછી સાંજે 4:30 થી લઈને 9 વાગે ભાવિક ભક્તો માટે, બધા ભક્તો જ માટે 5:30 બજેથી લઈને ભંડારાના જાહેર આમંત્રણ આપવામાં આવે છે.